टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો વડીલો માટે મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે। આયુષ્યમાન યોજનામાં થશે વડીલોનો સમાવેશ। આયુષ્યમાન યોજનામાં 70+ વડીલોનો સામેલ કરવામાં આવ્યા છે। તેમને વડીલોને 5 લાખ સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવશે। આ ખૂબ જ મોટા સમાચાર છે। દેશના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે। કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મહત્વનો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિર્ણય લેવામાં આવ્યો છે કે આયુષ્યમાન યોજના અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના જેટલા પણ વડીલો છે એમને પણ આ યોજના અંતર્ગત સમાવી લેવામાં આવશે અને એમને 5 લાખ સુધીની મફત સારવારની સુવિધા પણ આપવામાં આવશે। આનાથી દેશના 6 કરોડ એવા વરિષ્ઠ નાગરિકો છે જેમને સીધો ફાયદો થવાનો છે। એટલે કે મોદી સરકારે ફરી એક વખત આ મોટો નિર્ણય કર્યો છે કે આયુષ્યમાન યોજનામાં વડીલોનો સમાવેશ કરવામાં આવશે। આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ફરી એકવાર વિગતો જણાવી દઈએ તો આયુષ્યમાન યોજનામાં 70+ એટલે કે 70 વર્ષથી વધુ ઉંમરના જેટલા પણ વડીલો છે તેમને સામેલ કરી દેવામાં આવ્યા છે। વડીલોને 5 લાખ સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવશે। એટલે કે હવે 70 વર્ષથી વધુની ઉંમરના કોઈ વડીલને કંઈ પણ ઈજા થાય છે અથવા તો ઓપરેશન કરાવવું હશે અથવા કોઈ અન્ય મેડિકલની સુવિધા એમને મેળવવી હોય તો જો એમની જોડે આયુષ્યમાન કાર્ડ હશે, આયુષ્યમાન યોજનામાં એમને સમાવી લેવામાં આવ્યા છે એટલે કાર્ડ હશે તો એમને સીધો फायदो થશે। सिटीजन्स हैं उनको यूनिवर्सल हेल्थ कवरेज आयुष्मान भारत पीएम जन आरोग्य योजना में कवर करने का फैसला लिया गया है। ये बहुत बड़ा फैसला है। इस फैसले में एक बड़ी मानवतावादी सोच है, बहुत ही एक ह्यूमैनिटेरियन थिंकिंग है और माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने जो कमिटमेंट दिया था वो कमिटमेंट आज डिलीवर किया है, उस कमिटमेंट को फुलफिल किया है। प्रधानमंत्री जी ने कहा था कि 70 वर्ष की आयु के ऊपर के हर बुजुर्ग को आयुष्मान योजना के दायरे में लाया जाएगा और 70 साल के ऊपर के हर बुजुर्ग, चाहे वो गरीब हो, चाहे मध्यम वर्ग के हो, चाहे उच्च मध्यम वर्ग के हो, ये नया दायरा होगा जिनको 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा मिलेगी। आज ये स्कीम प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में कैबिनेट ने अप्रूव की और इससे देश में करीब 4.5 करोड़ फैमिलीज, जिसमें करीब 6 करोड़ सीनियर सिटीजन्स कवर होंगे। ये नए एडिशनल इसमें जुड़ेंगे।